તેલ નાખી દીધું, 3 ચમચી તેલ નાખ્યું છે, તેમાં રાઈ ઉમેરી 1 ચમચી, ડુંગળી નાખી દીધી છે, મીડિયમ સાઇઝની 2, ડુંગળી થોડી આપણે ચડવા દેશું. ટમેટા, આદુ ને લસણ અને મરચાં ઝીણા સમારેલા છે. પાંચ મિનિટ ચડવા દેશું. મસાલા તૈયાર કરી લેશું. અડધી ચમચી હળદર, 3 ચમચી મરચાં પાવડર, અમે તીખું ખાઈ છીએ. 2 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું. હવે આ મસાલો આપણે તેમાં ઉમેરી 5 મિનિટ માટે ચડવા દઈશું. થોડુંક પાણી નાખી દઈશું તેથી ગ્રેવી ઘાટી થઈ જાય. આ મગની દાળ છે, સવારે પલાળી દીધી હતી. પાંચ મિનિટ રેસ્ટ આપશું. મગની દાળમાં બહુ પાણી ન નાખવું, જેથી આખી સવારે પલાળેલી હોય એટલે બાફવાની જરૂર નથી અને ઝાઝું પાણી પણ નહીં લે. થોડીક વાર સતરવા દેશું. ત્યાં સુધી આપણે કોથમીર તૈયાર કરેલી છે. ગેસને બંધ કરી દેશું અને કોથમીર ઉપરથી નાખી દેશું. આ ચેનલ નવી છે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો.